टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સૌ કોઈ માને આવકારવા માટે થનગની રહ્યું છે ત્યારે મારા હાથમાં જે ગરબો જોઈ રહ્યા છો તે વિવિધ ગરબા માર્કેટમાં અત્યારે બનવાના શરૂ થઈ ચૂક્યા છે। લોકલ ફોર વોકલ એટલે કે સ્થાનિક વેપારીઓને પ્રાધાન્ય આપવા માટે જ્યારે પ્રધાનમંત્રી અપીલ કરી છે ત્યારે મારી સાથે સ્થાનિક વેપારી જોડાયા છે। કેટલા વર્ષોથી તમે આ ગરબાનો બિઝનેસ કરો છો ને આ વર્ષે શું નવું છે? અમે 30 થી 35 વર્ષ પહેલાથી ચાલુ કરેલું છે અને અત્યારે ગરબામાં 40-50 પેટર્ન બનાવેલી છે અલગ અલગ બધી। હજી પેન્ટિંગ કામ બધું અલગ અલગ ચાલુ છે, કલર અલગ અલગ બધા વિવિધ બને છે અને ગરબાની 50 રૂપિયાથી કિંમત ચાલુ થાય છે, 551 લગીના ગરબા રાખી છીએ આપણે। બધા વિવિધ પ્રકારના છે, અલગ અલગ ડેકોરેશન વાળા અને ઇકો ફ્રેન્ડલી જે માટીના ગરબા આપણે પાણીમાં મૂકીએ એટલે વિસર્જન થઈ જાય એ ટાઈપના ગરબા છે। ઇકો ફ્રેન્ડલી ગરબાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? જે અત્યારે ડિઝાઇન તમે બનાવી રહ્યા છો, એક ગરબો બનતા કેટલી વાર લાગે છે? એક ગરબો બનાવતા અમારે 15 થી 20 મિનિટ થાય છે કલર કરતા, અને પછી પેન્ટિંગ કરવામાં 20-25 મિનિટ થાય છે અને એટલે એક ગરબામાં ટૂંકમાં અડધી કલાક જેવો ટાઈમ લાગે છે। અને બહુ મોટું ડેકોરેશન વાળું બનાવી તો એક દિવસમાં 20 ગરબાનું ડેકોરેશન કરી શકીએ છીએ। દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, ગરબાનો ભાવ આ વખતે શું છે? તમે જે રીતે વિવિધ પેટર્ન બનાવી રહી છે એ પેટર્નનો ભાવ પણ જે ગરબા પ્રમાણે તમે રાખ્યો છે, આખી વિગત શું છે? અમારે આ ગરબા 50 રૂપિયાથી ચાલુ થાય છે, 551 લગીના છે। અલગ અલગ પ્રકારના ડેકોરેશન વાળા ગરબા છે બધાય, અને અલગ અલગ વિવિધ પ્રકારનું ડેકોરેશન કરેલું છે અને કલર એ અલગ વિવિધ પ્રકારનો છે, યલો છે, રેડ છે, વ્હાઇટ છે, પછી પિંક કલર ટાઈપના બને છે। હજી કલર કામ બધું ચાલુ છે, નવરાત્રી આવે ત્યાં એ બધું કમ્પ્લીટ કરી લેશું કલર કામ બધું। 25 થી 30 અલગ અલગ પેટર્નના ગરબા અત્યારે ઉપલબ્ધ છે ત્યારે જે કોડી, આભલા અને વિવિધ પ્રકારની ડિઝાઇન છે, વિવિધ પ્રકારની પેટર્ન છે તે ગરબામાં રાખવામાં આવી છે। લોકોને આકર્ષિત કરે તેવા ગરબા અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે ત્યારે રાજકોટના અત્યારે તમામ જે લોકલ વેપારીઓ છે તે અત્યારે ગરબા બનાવવામાં વ્યસ્ત છે, જે કામ શરૂ કરી દીધું છે। પેન્ટિંગ સહિતનું કામ અત્યારે ચાલી રહ્યું છે। નવલી નવરાત્રી 22 તારીખે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ જયારે પહેલું નોરતું છે ત્યારે માના ગરબા લેવા લોકોની પડાપડી થાય છે। માતાજીને આવકારવા માટે જયારે લોકો ભક્તિ અને આસ્થા સાથે ગરબાની ખરીદી કરતા હોય છે ત્યારે આ ગરબામાં આ વખતે ₹50 થી માંડીને 500 રૂપિયા સુધીના વિવિધ પેટર્નના ગરબા માર્કેટમાં આવી ગયા છે ત્યારે માના આવકારને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, તેને વધાવવા માટે થઈને પણ સૌમાં આતુરતા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।